આ બે ખુરશી બાર મૂકી દે ને, મારે ધોવી છે. અત્યારે નહીં, હું મેં હજી ઘડીક વાર શાંતિથી બેઠો છું, ઘડીક વાર બેસવા દો પછી વાત. જીમમાં જવાનો ફાયદો હું? કેટલા પૈસા બગાડ્યા? 10,000 તો ન્યા ભર્યા છે અને 2 કલાક રોજની બગાડે. તો કામનું હું? તો કાંઈ કામ ન કરી દે તો અમે ઉપાડી શકતા હોત તો અમે જ ન મૂકી દેત. આ તો કાંઈ કામનું નથી. રોજ કેટલું કેટલું કેળા ખાન, દૂધ પી, આ કર, બધું કરે. બોલો પાવડર લાવ્યો 2,000 નો, ઈ પીવે તોય તે આટલી ખુરશી ન ઉપાડીને મૂકી દે. બસ મમ્મી, જીમ વિશે કાંઈ નહીં કહેવાનું હો, મૂકી આવું છું હવે, કહેતા નહીં બીજું કાંઈ. હા, જીમનું તો કાંઈ ખાસ કહેવાનું જ નહીં. ઓલા દુકાનવાળા ભાઈ તેલનો ડબ્બો બહાર મૂકી ગયા છે, લાવી દો ને મને. હવે હું નથી જવાનો હો ભાઈ, હવે મારું થોડું કામ છે, હું મારું કામ કરી લઉં. શું ફાયદો 40 કિલોના ડમ્બલ ઉપાડવાનો, એક ડબ્બો નથી લાવી એકતા તેલનો. જીમનું કાંઈ બોલ બોલ કરો માં હવાર ના લે. જીમ વિશે તો કાંઈ બોલવાનું જ નહીં. આ તારે બોલ, ક્યાં મૂકવાનો ડબ્બો? મૂકી દો ખાનામાં. ભાવિન સેટી ઊંચી કરી દે ને, મારે આ શિયાળાના કપડા કાઢવા છે એમાંથી, થેલામાંથી. તો તું ઓલું ઢાંકણું ઊંચું કરી દે તો હું કાઢી લઉં. અરે હવે તો શાંતિથી બેહવા દો યાર, તમે તો હદ કરી છે. હવારના મંડાઈ પડ્યા છો, આ લઈ આવી દે, ઓલું લઈ આવી દે. એકવાર માણસ ઘરે હોય, એક દિવસ રજા હોય એટલે બસ તમે તો પાછળ પડી જાવ છો. તો ફાયદો હું તારા જીમમાં જવાનો? અમે ન કરી લઈએ તો અમે હવે કાલથી જીમમાં વયા જાશું, પછી અમે બધું કામ કરી લેશું. નકરે પાવડર પીવેશ ને, ફ્રૂટ ખા, કેળા ખા, દૂધ પી, બધું નકામું છે. હાવ કરી દે ને. જીમનું કઈ કઈને તો પથારી ફેરવી નાખી. ચાલો આ બાજુવાળાને આપી આવો ને, એને ત્યાં લગ્ન છે ને તો એને જોતા છે. હવે હું નથી જવાનો હો, પછી માણસની રીત હોય કાંઈક. સવારના તમે તો મંડાઈ પડ્યા છો. હવે તો તમે જવું હોય તો જાવ, એને નતર એને કહી દો કે અહીંયા આવીને લઈ જાય. તમે બાજુમાં નથી જઈ શકતા તો તમારે જીમ જવાનો ફાયદો શું ને? જીમમાં જઈને કરો છો શું? જીમનું કાંઈ કહેતા નહીં. લાવો દી આવું. આવો. હા આવો આવો, વાંધો નહીં, તમ તારે આવી જાઓ. હા એ ભાવિન, જા તો મહેમાન આવે છે એની હાટુ નાસ્તો લઈ આવતો ઓલા પાણેથી ને, ગાંઠિયા ને જલેબી ને બધું લેતો આય. જા થોડીક વાર તો હવે બેહવા દો, હવે શાંતિથી ઘડીક વાર રહ્યો, અડધી કલાક તો રહ્યો, પછી જાવ. અરે હું ફાયદો તારો જીમમાં જવાનો? જો એટલું હાલી ન હકતો હોય પાછો કે કલાક પછી જઈશ. ઈ લોકો તો હમણાં જ આવે છે 15-20 મિનિટમાં. અહીંયા ક્યાં આખું છે? જા જલ્દી, 2 ડગલે છે, જઈને ઉભો દોડતો થઈને ન લઈ આવે, નહીતર હું લઈ આવું. ઈ સ્પેશિયલ આપણા ભાવનગરના ભાવનગરી ગાંઠિયા ખાવા જ આવે છે. એને ચોખ્ખું કીધું કે તમે ભાવનગરના ગાંઠિયા છે ને જે વખણાય છે, ભાવનગરી ગાંઠિયા લાવીને રાખજો, ઈ ને જલેબી બેય. એટલે તને કહું છું કે તું લઈ આવ. જા ઊભો થા જલ્દી. જીમનું કઈ કઈને તો હવે ઉપાડો લીધો છે તમે બેયે તો. આની કરતા તો જીમ જોઈન ન કર્યું હોત ને તો સારું હોત. લેતો આવું છું હવે, કહેતા નહીં જીમનું કાંઈ બહુ વધારે. જાને આમ જો હારવાર થોડોક પાર્સલ લઈ કરાવતો આવજે. ભાવનગરી ગાંઠિયા એને લઈ જવા છે, એને આજુબાજુમાં બધાને દેવા, તો વધારે લાવજો થોડાક. હાલો, આ અહીંના ગાંઠિયા ખાવાના, આ એના પાર્સલ ના લઈ જવાના, આખો થેલો ભરીને લાવ્યો છું. હવે બોલતા નહીં. આ એક ફ્રીજ થોડું ખસેડી દો ને, મારે નીચેથી વાળવું છે. હવે કાલે વાત હો ભાઈ, આજનું બધું પૂરું થઈ ગયું. શું ફાયદો તમારો જીમ કરવાનો? એક ફ્રીજ નથી તમારાથી હલતું. બોલો, લોહી પી ગયા છો, લોહી પી ગયા છો હવારના. એક ભાવિન કામ કરો ને, મને ઉપરથી એક ટેબલ તપેલી લાવી દો ને. ઉતારી દે તો. એ ભાઈ, આપણું કાલથી જીમ બંધ કરો, બરોબર? જે પૈસા વધતા હોય તમે રાખો, આપણું નથી આવવાના કાલથી. હા બસ વાત પૂરી. કાંઈ મને ખબર, હું જે કાંઈ હોય પૂરું.